ધાંગધ્રા ખાતે જૈન જાગૃતિ કેન્દ્ર અને જૈન જાગૃતિ લેડીઝ વિંગ દ્વારા નિઃશુલ્ક છાસ વિતરણ કેન્દ્રની શરૂઆત કરાઈ। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે જૈન જાગૃતિ કેન્દ્ર એवं જૈન જાગૃતિ લેડીઝ વિંગ દ્વારા આજથી 21 દિવસ સુધી નિઃશુલ્ક છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાની ઉપસ્થિતિમાં ધાંગધ્રા મધ્યે રાજકમલ ચોક ખાતેથી છાસ વિતરણનો શુભારંભ કરવામાં આવ્યો। ધાંગધ્રા જૈન જાગૃતિ કેન્દ્ર અને જૈન જાગૃતિ લેડીઝ વિંગ દ્વારા વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવતી હોય છે, ત્યારે ઉનાળાના ધોમધકતા તાપમાં લોકોને ગરમીથી રાહત મળે તે આશયથી તેમના દ્વારા 21 દિવસીય નિઃશુલ્ક છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। જો કે વર્ષ દરમિયાન રક્તદાન કેમ્પ, તાબડા વિતરણ, પક્ષીઓના માળા અને ચણદાણી વિતરણ, બાળકોને નાસ્તાનું વિતરણ, સિનિયર સિટીઝન માટે વિવિધ કાર્યક્રમો, રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કાર્યક્રમો જેવા અનેક સેવાકીય કાર્યો જૈન જાગૃતિ કેન્દ્ર અને લેડીઝ વિંગ દ્વારા કરવામાં આવ્યું છે। આ વર્ષે શહેરમાં ફિઝિયોથેરાપી સેન્ટર ચાલુ કરીને માત્ર 7 રૂપિયામાં લોકોને શારીરિક કસરત કરી શકાય તેવી સવલત ઊભી કરી છે। આ કાળઝાળ ગરમીથી તપતા ઉનાળામાં અનેક લોકોને ગરમીથી રાહત મળશે અને આ નિઃશુલ્ક છાસ વિતરણને ધાંગધ્રા શહેરીજનો દ્વારા વધાવીને માનવ સેવાના ઉમદા કાર્યને બિરદાવ્યા હતા। આજે ધાંગધ્રા શહેરમાં જૈન જાગૃતિ સેન્ટર અને જૈન જાગૃતિ લેડીઝ વિંગ દ્વારા જૈન જાગૃતિ ટ્રસ્ટે જે આર્થિક યોગદાન આપેલ છે અને જૈન સમાજની બહેનો 21 દિવસ સુધી આ રાજકમલ ચોકમાં સેન્ટર ઉપર વિનામૂલ્યે છાસનું વિતરણ શરૂ કર્યું છે। હું જૈન જાગૃતિ મંડળના તમામ ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ ધોમધકતા તાપની અંદર આ પ્રકારની સેવા કરવી, સમાજને ઉપયોગી બનવું અને સમાજ સેવાના કાર્યને યોગ્ય સ્વરૂપ આપવું, એના માટે થઈને આ બધી જ બહેનો આજે છાસ વિતરણ કેન્દ્ર અહીંયા શરૂ કરવામાં આવ્યું છે। જૈન જાગૃતિ સેન્ટર અને મંડળ દ્વારા, સંસ્થા દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, ત્યારે જેમને આર્થિક યોગદાન આપ્યું છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। તમે આ ધોમધકતા તાપની અંદર અનેક લોકોને મનની શાંતિ જ્યારે પહોંચાડવાના છો, ત્યારે એમને પ્રાપ્ત થયેલી શાંતિ એમના પરિવારને ઉપયોગી બનવાની છે। પુનઃ આ કાર્યમાં તન મન ધનનું યોગદાન આપનાર તમામ મિત્રોને, ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન।